હાલ અત્યારે ગુગાજી મહારાજનો છડી મહોત્સવ ચાલી રહ્યો છે। અલગ અલગ કલાત્મક છડીઓના જુલુસ અલગ અલગ વિસ્તારમાં નીકળતા હોય છે। ગત રોજ મોડી રાત્રે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં કલાત્મક છડીઓના સરઘસનું એક જુલુસ મળ્યું છે। છેલ્લા 13 વર્ષથી અહીંયા મહાપ્રસાદ એટલે કે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નાગરવાડા ગુગાજી પરિવાર એટલે કે ગુગાજી મંચ દ્વારા આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં મોટી સંખ્યામાં ગુગા ભક્તો એટલે કે લીલા ઉપસ્થિત રહ્યા છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વસતા વાલ્મીકી સમાજના લોકો અહીંયા છડીઓ લઈને આવ્યા છે। કલાત્મક છડીઓ રંગબેરંગી છડીઓથી આખો માહોલ ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। ડીજેના તાલે ઘણા બધા ભક્તો અહીંયા ઝૂમ્યા પણ છે। છેલ્લા 13 વર્ષથી આ ભંડારાનું આયોજન થાય છે। લોકોએ એટલે કે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। પ્રસાદી પણ ગ્રહણ કર્યો છે। જે આયોજકો છે તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો છે। गुगाजी पंच तर्फे आज नागरवाड़ा छेल्ला 13 वर्षथी परंपरा मुजब जे गोगाजी महाराजनी छड़ी बोलाववामां आवे छे। अमे आज 13मुं वर्ष छे, अमारो 13मो भंडारो छे अने अमे प्रेमथी भाविक भक्तोने दिलथी बोलावीए छीए अने एमनुं हार्दिक स्वागत करे छे। बधी छड़ीओनुं अमे फूल हाथी ने एनाथी स्वागत करीए छीए। તેમજ આવો ભંડારો અમારા માટે તો નોમ જ છે। જે છડી નોમ જે ન્યાય મંડી શોપિંગ સેન્ટર જે થાય છે એવો નોમની જેવી પ્રથા જેવું તમને આનંદ ઉત્સવથી અમે આ તહેવાર ઉજવીએ છીએ। અને છડી નોમના ભંડારા નિમિત્તે અમે અહીંયા આગળ બધા જ ભાવિક ભક્તોનું પ્રેમથી ભંડારા નિમિત્તે પ્રસાદી આપીએ છીએ અને પ્રેમથી લોકો જમે છે અને બાવાનું નામ લે છે। બોલીએ ગોગાજી મહારાજ કી જય। દિવ્યકાંત સોલંકી આ મહિમા વાલ્મીક સમાજમાં ઘણા વર્ષોથી જાય છે અને અમારા પૂર્વજો પણ કરતા હતા અને એ નીતિ નિયમ પ્રમાણે અમે પણ વર્ષોથી આ નીતિ નિયમ પ્રમાણે અમે આ મહિમા કરીએ છીએ। આજનો કાર્યક્રમ એવો છે કે ગોગાજી જે છે એમના જોડે અમારા વાલ્મીકી સમાજના રત્નાજી ચાવરિયાથી હતા, રત્નાજી ચાવરિયા હતા। તેઓનો પણ એક ગૂગલમાંથી જન્મ થયો હતો અને એ ગોગાજીએ એમને વરદાન આપ્યું છે કે હું ગમે ત્યાં પૂજાઈશ તો પહેલો વાલ્મીક સમાજમાં પૂજાઈશ અને પછી મને અન્ય લોકો પૂછશે। આજે શું સ્થાપના કરવામાં આવે છે? આજે એની સ્થાપના નથી, આજે એનો બીજો દિવસ છે। સ્થાપના એની બળેનો દિવસે એટલે રક્ષાબંધનના દિવસે સ્થાપના થાય છે અને નોમના દિવસે શોપિંગ સેન્ટર છે ત્યાં આગળ મેળો થાય છે અને દસેકના દિવસે અમે એને ઠંડી પાડીએ છીએ। આજે કેમ અહીંયા છડીઓ બધી આવી? અમે વર્ષોથી પહેલા 13મો અહીંયા વડોદરા શહેરમાં અમે વાલ્મીક સમાજ નાગરવાડા તરફથી 13મો ભંડારો કર્યો છે। પણ અમે વર્ષોથી શોપિંગ સેન્ટરે જ્યારે ત્યાં પાણી નહોતું મળતું અમે પાણીની વ્યવસ્થા કરી છે, દૂધની વ્યવસ્થા કરી છે, અન્ય પ્રસાદની પણ અમે વ્યવસ્થા કરતા હોય છે। હવે અમને ગોગાજી અમને શક્તિ આપે છે એટલે એ પ્રમાણે અમે વર્ષોથી આ અમારી પરંપરા છે એ અમે કરીએ છીએ। અને છેલ્લા 13 વર્ષથી અમે નાગરવાડામાં આ ભંડારો મહાભંડારો કરે છે। એમાં અમારા વડોદરા શહેરમાંથી ડભોઈમાંથી એક છડી આવે છે, આજવા રોડ પરથી આવે છે, ચોખંડીથી આવે છે, બરાણપુરાથી આવે છે, ગોત્રીમાંથી આવે છે, ક્ષમતાથી આવે છે, અન્ય વિસ્તારોમાં અને અન્ય વિસ્તારમાંથી જે અમારા લોકો જે સારી સારી સોસાયટીઓમાં રહે છે ત્યાંથી પણ છડી લઈને અમારે ત્યાં પ્રસાદી લેવા માટે આવે છે। રજનીભાઈ સોલંકી।